નમસ્કાર મિત્રો, વાઇઝન રીચ એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલમાં હું પ્રણવ મહેતા તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ ક્લાસ 10 જીએસઈબી બોર્ડનું ગુજરાતી મીડિયમમાં ગણિત મેથેમેટિક્સ એટલે કે એનસીઆરટીની જે ટેક્સ્ટબુક છે તેમાં જે છઠ્ઠું ચેપ્ટર છે ત્રિકોણ, તેનો ટોપિક છે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય. સમરૂપતાનો મૂળભૂત પ્રમેય કે જે થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ તેની સાબિતી આપી હતી, તેથી તેને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખી શકાય. હવે પરીક્ષામાં તમને સમરૂપતાનો મૂળભૂત પ્રમેય લખો એમ કહ્યું હોય તો તમારે તેનું વિધાન એટલે કે તેનું ટાઇટલ એટલે કે તેનું સ્ટેટમેન્ટ લખવું પડે. આ સ્ટેટમેન્ટને આપણે એક એક શબ્દ વાઇઝ સમજીશું અને સમજતા તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું અને આકૃતિની સાથે કરીશું એટલે આપણને વધારે મજા આવશે. ત્રિકોણની વાત કરીએ તો હાલમાં આપણી પાસે એક ત્રિકોણ તો છે જ, કારણ કે આપણે ચેપ્ટર ત્રિકોણની વાત કરીએ છીએ. ચેપ્ટરનું નામ ત્રિકોણ છે એટલે ત્રિકોણ તો એક લેવો જ પડશે. ત્યાર પછી શબ્દ શરૂ થાય છે કે જો કોઈ રેખા, તો આપણી પાસે રેખા તો ઘણી બધી હોય સમતલમાં, એમાંની અમુક રેખાની વાત છે, એમાં કોઈ એક રેખાની વાત છે. જો કોઈ રેખા એટલે કોઈ એક રેખાની વાત છે. ત્રિકોણની એક બાજુ, આ ત્રિકોણ છે એની 3 બાજુઓ હોય, એમાંની કોઈ એક બાજુની વાત કરવાની છે. પણ અહીંયા ત્રિકોણની 3 બાજુઓ, એક ડાબી બાજુ, એક જમણી બાજુ અને એક નીચેની બાજુ એમ કહી શકાય. એટલે કે આ બાજુ, એક જમણી બાજુ અને એક નીચેની બાજુ, એમ 3 બાજુઓ છે. હવે આપણને ઉપરનું વાક્ય હતું જો કોઈ રેખા, એટલે કે અહીંયા 3 રેખાઓ આપણે લીધી છે. ઘણી બધી રેખાઓ લઈ શકાય પણ આપણે 3 સમજવા માટે આ 3 રેખાઓને લઈએ. તો ઉપરની રેખા અને નીચેની રેખા, આ 2 રેખા અને આ એક ત્રીજી ક્રોસમાં છે તે રેખા. હવે એના વિશે શું કહે છે જોઈએ. તો ને સમાંતર હોય એટલે કે જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય, ત્રિકોણની 3 બાજુઓ છે એમાંથી એક બાજુને સમાંતર હોય, તો આ 3 રેખા પૈકી આપણે આ જે ક્રોસમાં છે તે રેખા જે છે ને એ આ ત્રિકોણની કોઈ પણ બાજુને સમાંતર નથી, પરંતુ આ ઉપરની રેખા અને આ નીચેની રેખા જે છે તે આ ગ્રીન બાજુ જે છે ત્રિકોણની નીચેની બાજુ તેને સમાંતર છે. તો આપણે એ વધારાની સમાંતર ના હોય તેવી બાજુને હટાવી દઈએ. ત્યાર પછી બાકીની 2 બાજુઓની વાત કરીએ તો જે રેખાને સમાંતર હોય એટલે કે ગ્રીન બાજુને સમાંતર છે તેની વાત આપણે નથી કરતા, પણ બાકીની 2 બાજુઓ જે છે તેની વાત કરીએ. તો તેના વિશે શું, તો બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુઓમાં છેદતી હોય. એટલે પહેલી જે આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને, જો કોઈ રેખા તે બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુઓમાં છેદતી હોય, હે ને, તો આપણી પાસે જે રેખા છે આ જે સૌથી ઉપરની અને સૌથી નીચેની, એ બાકીની 2 બાજુઓને ત્રિકોણની આ ગ્રીન સિવાયની બાકીની 2 બાજુઓને છેદે છે. તો નીચેની બાજુ જે છે એ તો આ 2 બાજુમાંથી કોઈ પણ બાજુઓને છેદતી નથી, એટલે એનું કંઈ કામ નથી. સૌથી ઉપરની બાજુની વાત કરીએ તો હા, તે બંને જ બાજુઓને છેદે છે, પરંતુ તે ભિન્ન બાજુઓમાં, ભિન્ન બિંદુઓમાં નથી છેદતી, એક જ બિંદુમાં બંને બાજુઓને છેદે છે, એટલે એનું પણ આપણે કામ નથી. તો એના માટે આપણે બીજી કોઈ એક એવી રેખા જોશે કે જ્યાં ગ્રીન બાજુને સમાંતર પણ હોય, પહેલી કન્ડિશન, અને બીજું કે બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં, બાકીની 2 બાજુઓને છેદતી હોય અને એ પણ ભિન્ન બિંદુઓમાં, કારણ કે ઉપરની જે આ રેખા છે તે બાજુઓને છેદે છે ખરા, પરંતુ એક જ બિંદુમાં છેદે છે, ભિન્ન બિંદુઓમાં નહીં. તો એના માટે આપણે ત્રીજી રેખા એવી લાવવી પડશે જે બંને, આમ જોવા જઈએ તો 3 કન્ડિશનનું પાલન કરે. તો આ રેખાનું કંઈ કામ નથી, ઉપરની રેખાનું કામ નથી, એટલે આપણે ત્રીજી રેખાને લાવીએ અને આ 2 રેખાને છોડી દઈએ. તો હવે તો સુધીનું જે વાક્ય હોય છે તે આપણું પક્ષ હોય છે, એટલે એને હું અલગ સમજાવું છું, અને તો પછીનું જે વાક્ય હોય છે તે આપણું સાધ્ય હોય છે કે જે આપણે સાબિત કરવાનું હોય છે, તેને હું અલગ સમજાવું છું. તે રેખા એટલે કઈ રેખા, જે આપણે નવી લાવ્યા તે રેખા, જે બાકીની 2 બાજુઓને 2 ભિન્ન બિંદુઓમાં છેદે પણ છે અને નીચેની જે ગ્રીન બાજુ છે તેને સમાંતર પણ છે. તે બાજુઓનું, કઈ બાજુઓનું, કે જે બાજુઓને છેદે છે તે બાજુઓનું, કઈ બાજુ છે તમે જોઈ શકો, ગ્રીન બાજુ થઈ ગઈ એ પણ,
સમપ્રમાણમાં વિભાજન કરે। જો ડાબી બાજુ જે છે એ આખી બાજુ જે છે ઉપરના શિરોબિંદુથી લઈને નીચેના શિરોબિંદુ સુધી એનું વિભાજન કરે છે, એટલે બે ભાગલા પાડે છે। એ જ રીતે જમણી બાજુ છે તેનું પણ આખી બાજુના બે ભાગલા પાડે છે। એ બે ભાગલા સમાન જ પાડે એવું નથી, અલગ અલગ પાડી શકે, પણ બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે સમાન પ્રમાણમાં વિભાજન કરે। અહીંયા આપણું જેમ આપણે સ્ટેટમેન્ટ જોયું એટલે કે વિધાન જોયું, તે વિધાનની અંદર જે વાક્ય છે તે વાક્યની અંદર આપણે એની આકૃતિ સાથે તેની આકૃતિમાં નામકરણ આપીને આપણે પક્ષ અને સાધ્ય બનાવવાના છે। તો જે વિધાન છે તેને સમજતા સમજતા આપણે પક્ષ અને સાધ્ય બનાવીશું। તો વિધાનના વાક્યને ફરીથી યાદ કરતાં કરતાં જોઈએ તો આપણી પાસે પક્ષ માટે રેખા એલ, આપણને પ્રશ્ન વિધાનની અંદર હતું કે કોઈ એક રેખા, તો આપણે રેખાનું નામ આપી દીધું રેખા એલ, જે ત્રિકોણ કયો છે આપણી પાસે એબીસી, તેની કોઈ એક બાજુની વાત કરતા હતા। તો પહેલી શરત એ હતી કે કોઈ એક બાજુ, એટલે કે આપણે અહીંયા બીસી બાજુને ધ્યાનમાં લઈશું કે બીસીને સમાંતર રેખા આપણે એલ મૂકેલી છે। તો બીસી રેખા બીસી બાજુની વાત કરીએ છીએ, તો બીસી અને એલ સમાંતર હોવા જોઈએ, એટલે ને લખ્યું છે કે ની બાજુ બીસી ને સમાંતર હોય, એટલે કઈ તો કે રેખા એલ, એટલે એલ સમાંતર બીસી આપણે અહીંયા બતાવેલું છે। તો ત્યાર પછી બીજી શરતની વાત કરીએ તો બીજી શરત એ છે કે બાકીની બે બાજુઓ, એટલે કે એબી અને એસી બાજુઓની વાત કરીએ તો એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદવાના છે, એટલે ત્યાં આપણે નામ આપી દીધું જ્યાં છેદ બિંદુ છે ત્યાં ડી અને ઈ। ત્યાર પછી આપણે જોઈએ તો હવે જે આ ગ્રીનની અંદર છે તે ગ્રીનની અંદર છે તે ભાગ આપણો પક્ષનો ભાગ નથી કે સાધ્યનો પણ ભાગ નથી, એ સમજવાનો ભાગ છે। એટલે હું તમને સમજાવું કે એબી જે છે બાજુ, તો એબી બાજુ જે છે તે એડી અને બીડી એમ બે ટુકડાઓમાં વિભાજન કરે છે, એટલે આપણે કહી શકીએ કે એડી પ્લસ બીડી બરાબર એબી। અને આપણે જે બે ટુકડાઓ છે એડી અને બીડી તેનો ગુણોત્તર લેવાનો છે, એટલે અહીંયા મેં તમને બતાવેલું છે એડીના છેદમાં બીડી, એટલે એડી અપોન બીડી। ત્યાર પછી બીજી બાજુની વાત કરીએ, એસીની વાત કરીએ તો એસી જે છે તે એઈ અને ઈસી ટુકડાઓનો સરવાળો છે, એટલે કે એસીનું વિભાજન એઈ અને ઈસીમાં થાય છે। તેથી આપણે ત્યાં ગુણોત્તર જોઈએ તો એઈના છેદમાં ઈસી આપણને એ ગુણોત્તર મળે, અને એ ગુણોત્તરનો ઉપયોગ આપણે સાધ્યમાં કરવાનો છે કે આ બંને ગુણોત્તરો સમાન છે। એટલે તો પછીનું જે વાક્ય છે તે આપણું સાધ્યની અંદર બનશે, તો હજુ ગ્રીનની અંદર છે એટલે આપણે લખવાનું નથી। રેખા એલ, જે વાક્યની વાત કરીએ, સ્ટેટમેન્ટની વાત કરીએ, વિધાનની વાત કરીએ તો એની અંદર એમ હતું કે તે રેખા, એટલે કે રેખા એલ તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે રેખા એલ તે બે બાજુઓ એટલે એબી અને એસી રેખાખંડોની વાત છે નું સમાન ગુણોત્તરમાં, એટલે અનુક્રમે ડી અને ઈથી, આપણે જે ડી બિંદુ અને ઈ બિંદુ દ્વારા જે વિભાજન થાય છે તે વિભાજન જે છે ડી અને ઈથી સમપ્રમાણમાં વિભાજન કરશે, એટલે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરશે। આમ તમારું સાધ્ય બનશે કે આપણું જે એડીના છેદમાં બીડી ગુણોત્તર હતો અને એઈના છેદમાં ઈ જે ગુણોત્તર હતો એ બંને ગુણોત્તરો સમાન છે, એટલે બરાબર વચ્ચે મૂકી દઈશું ઇક્વલની નિશાની। તમે ફરીથી જુઓ આકૃતિની અંદર, એડીના છેદમાં બીડી અને એઈના છેદમાં ઈસી। હવે આપણે સમરૂપતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરવાનો છે। તેના માટે આપણે પક્ષ અને સાધ્ય તો લખી જ લીધા છે। હવે એ વિધાન પરથી જે આપણે પક્ષ અને સાધ્ય લખ્યા છે તેમાં પક્ષ જે છે એ એવી વસ્તુ છે જે આપણે આપેલી છે, તેનો ઉપયોગ કરીને આપણે સાધ્યને સાબિત કરવાનું છે, અને સાધ્યને સાબિત કરવા માટે પક્ષમાં રહેલી વિગતોનો તો આપણે ઉપયોગ કરવાનો જ છે। એ ઉપરાંત આપણે અમુક નવી રચનાઓ કરવી પડશે। અહીંયા આપણે સાબિત કરવા માટે ત્રિકોણ છે અને એ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું, એટલે કે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું, પરંતુ ક્ષેત્રફળના સૂત્રની અંદર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ હોય છે। તો આપણે પાયો તો તમને ત્રિકોણની અંદર મળી પણ જશે, પરંતુ વેધ તમારે બનાવવો પડશે। તો અહીંયા આપણે
ઈએમ લંબ એબી એટલે કે ઈ બિંદુ પરથી આપણે એક વેધ બનાવ્યો છે જે એબી રેખા પર છે, એટલે કે એબી બાજુ પર છે. તો એબી બાજુ પર ઈએમ વેધ બનાવવાનો છે, તો અહીંયા એમ બિંદુ નામ આપવું પડશે. ત્યાર પછી એ જ રીતે જમણી બાજુની વાત કરીએ તો એસી જે રેખા છે, એસી જે બાજુ છે તેના પર આપણે ડીએન નામનો વેધ બનાવવાનો છે, એટલે કે ડી બિંદુ પરથી આપણે વેધ બનાવવાનો છે, ત્યાં આપણે એન નામ આપીશું. તો આ ડીએન વેધ મળી ગયો, એસી બાજુ પર મળી ગયો. હવે તમને એક બીજી વાત જણાવું કે જ્યારે આ ઈએન વેધ છે ઈએમ, તો તે એડીનો પણ વેધ કહી શકો, એબીનો પણ વેધ કહી શકો અને બીડીનો પણ વેધ કહી શકાય. એ જ રીતે ડીએન જે વેધ છે, ડીએન જે લંબ છે વેધ છે, તે એઈનો પણ વેધ કહી શકાય, એ એનનો પણ વેધ કહી શકાય, ઈએનનો પણ વેધ કહી શકાય, આખા એસીનો પણ વેધ કહી શકાય અને ઈસીનો પણ વેધ કહી શકાય. આપણે એ જોવાનું છે કે એ લાઇનમાં 90નો ખૂણો બનાવતું હોવું જોઈએ. હવે તમે એસી રેખાને 90નો ખૂણો બનાવે એટલે તેને તમે વેધ કહી શકો, પછી એસીના કોઈ પણ ભાગનો એ વેધ કહી શકાય, કોઈ પણ ટુકડાનો એ વેધ કહી શકાય. એ ઉપરાંત આપણે નીચે એટલે કે નીચેનો જે સમલંબ ચતુષ્કોણ છે તેની અંદર આપણે 2 ત્રિકોણ બનાવવાના છે, તો એ પણ આપણે રચના કરીશું. તો એના માટે આપણે બીઈ અને સીડીને જોડી દઈશું, એટલે આપણી પાસે 2 ત્રિકોણ બનશે. એક છે બીડીઈ અને બીજી બાજુ બનશે સીડીઈ. નીચેનો જે ભાગ છે તેને આપણે ધ્યાનમાં નથી લેવાનો, આપણે 2 ભાગને ધ્યાનમાં લેવાના છે, બીડીઈ અને બીજો સીડીઈ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે, તેનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પરંતુ અહીંયા ત્રિકોણ કયો લેવાનો અને કયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એના માટે હું તમને જણાવી દઉં કે સૌપ્રથમ આપણે ત્રિકોણની ડાબી બાજુ એટલે કે એબી બાજુ જે છે તે એબી બાજુને ધ્યાનમાં લઈને આપણે ત્રિકોણને ધ્યાનમાં લેવાના છે. તો એબી બાજુમાં ડી બિંદુ જે છે તે એબીનું વિભાજન કરે છે, એટલે ડી બિંદુની ઉપરની ભાગ એટલે એડી બાજુ અને ડી બિંદુનો નીચેનો ભાગ એટલે બીડી રેખાખંડ, એટલે એડી રેખાખંડ અને બીડી રેખાખંડના ત્રિકોણ બને તે રીતે આપણે ત્રિકોણ લેવાના છે. એટલે સૌપ્રથમ એડી રેખાખંડ વાળો ત્રિકોણ છે ત્રિકોણ એડીઈ અને બીડી રેખાખંડ વાળો ત્રિકોણ છે ત્રિકોણ બીડીઈ. આ 2 ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધીશું. તો ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો એડીના ક્ષેત્રફળ માટે એડી બાજુ આપણે પાયો લેવાનો છે, હા, અને એના માટે ઈએમ જે છે તે આપણો વેધ છે, એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએમ એ આપણું સૂત્ર બનશે. એ જ રીતે નીચેનો જે ત્રિકોણ છે બીડીઈ, એના માટે પાયો તો તમારો બીડી રહેશે પરંતુ વેધ તો તમારો એ જ રહેશે, કારણ કે એ રેખા પર 90નો ખૂણો એક જ બનાવે છે ઈએમ. ઈ બિંદુ પરથી નીકળતો 90નો ખૂણો બનાવે તેવું એક જ રેખાખંડ છે ઈએમ, એટલે વેધ તમારો ઈએમ રહેશે. પાયો ભલે તેને સ્પર્શ ના કરતો હોય તો પણ બીડી પાયો રહેશે, એટલે ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ તમને આ રીતે મળશે. 1/2 ગુણ્યા પાયો રહેશે તમારો બીડી અને વેધ રહેશે તમારો ઈએમ. આમ પરિણામ 1 અને 2 તમને મળશે. આ 2 પરિણામ જે છે તેનો તમારે ગુણોત્તર કરવાનો છે. ગુણોત્તર એટલે કે પરિણામ 1ના છેદમાં પરિણામ 2 લખવાનું છે, પરંતુ બરાબરને સેપરેટ કરવાનું છે. બરાબરની ડાબી બાજુના છેદમાં બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુના છેદમાં બરાબરની જમણી બાજુ. એટલે પરિણામ 1 અને 2નો ગુણોત્તર લેતા તમને કંઈક આવું મળશે, જેની અંદર 1/2ના છેદમાં 1/2 તો ઉડી જશે અને ઈએમના છેદમાં ઈએમ પણ ઉડી જશે, એટલે બચશે શું? એડીના છેદમાં બીડી. આ પરિણામ નંબર 3 મળશે. આ પરિણામ નંબર 3નો આપણે આગળ ઉપયોગ કરીશું, એટલે પરિણામ નંબર 3ને આપણે રાખીશું, બાકીની વસ્તુઓનો આપણે હમણાં જરૂર નથી. તો આ પરિણામ નંબર 3 એ આપણને ત્રિકોણ એબીસીની ડાબી બાજુ એટલે એબી બાજુ માટે મળ્યું છે. એ જ રીતે ત્રિકોણ એબીસીની જમણી બાજુને પાયો લઈએ, એટલે કે જમણી બાજુના વિભાજન કરતા રેખાખંડોને પાયા તરીકે લઈએ, એટલે કે ઈ બિંદુ દ્વારા એઈ અને ઈસી 2 વિભાજન થાય છે, તો એઈને પાયો લઈશું અને ઈસીને પાયો લઈશું, તેવા ત્રિકોણ બનશે. તો ઉપરનો ત્રિકોણ તો સેમ એ જ બનશે એડીઈ. તો એડીઈનું ક્ષેત્રફળ એરિયા ઓફ એડીઈ, આગળ એઆર લખેલું છે એટલે એરિયા ઓફ એડીઈ એવી રીતે તમે વાંચી શકો ઇંગ્લિશમાં, એટલે ત્રિકોણ એડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એઈ
હવે તમારે જુઓ એ પાયો છે અને ડીએન વેધ છે, કારણ કે એ રેખાખંડ પર 90નો ખૂણો બનાવે તેવું ડી બિંદુ પરથી નીકળતો રેખાખંડ એક જ છે ડીએન, હે ને? એટલે એ તમને મળશે પરિણામ નંબર 4. અને ત્યાર પછી પરિણામ નંબર 5માં તમારે સીડીઈ ત્રિકોણ જે છે તેનું ક્ષેત્રફળ લેવાનું છે, કારણ કે સી તમારે પાયો લેવાનો છે. અને સી પાયો લો તો એ રેખાખંડને લંબાવતા તમને એન બિંદુ પર વેધ મળશે જે ડી બિંદુમાંથી નીકળે છે, એટલે ડીએન તમારો વેધ બનશે. આમ એરિયા ઓફ સીડી એટલે કે સીડીઈનું ક્ષેત્રફળ તમને 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએન મળશે. જેમ આપણે પરિણામ 1 અને 2નો ગુણોત્તર લીધો હતો એ જ રીતે આપણે પરિણામ 4 અને 5નો ગુણોત્તર લઈશું. એટલે કે પરિણામ 4માં બરાબરની ડાબી બાજુના છેદમાં પરિણામ બરાબરની ડાબી બાજુ, અને પરિણામ 4 અને 5માં બરાબરની જમણી બાજુના છેદમાં બરાબરની જમણી બાજુ. અહીંયા તમને ફરીથી 1/2 અને 1/2 તો ઉડી જશે, ડીએન અને ડીએન પણ ઉડી જશે. બચ્યું એઈના છેદમાં સીઈ, આ પરિણામ નંબર 6 એનો પણ આપણે આગળ ઉપયોગ કરીશું, એટલે એને આપણે રહેવા દઈશું. તો પરિણામ 3 અને 6 આપણે રહેવા દીધા છે. હવે એ 3 અને 6ની વાત કરીએ તો તમે ડાબી બાજુ જુઓ તો એરિયા ઓફ એડીઈ પરિણામ નંબર 3માં અને પરિણામ નંબર 6માં એરિયા ઓફ એડી બંને કોમન છે, બંને સરખું છે. પરંતુ છેદની અંદર એરિયા ઓફ બીડીઈ અને એરિયા ઓફ સીડી બંને અલગ અલગ છે. હવે આ બંને જે અલગ અલગ છે તેને તમારે સરખું બતાવવા માટે પ્રયત્ન કરવાનો છે. તો એરિયા ઓફ બીડીઈ જે છે તો તમે બીડીઈ આકૃતિમાં જુઓ, અને એરિયા ઓફ સીડી છે એટલે સીડીઈ ત્રિકોણ જે છે તેને તમે આકૃતિમાં જુઓ. તો આ બંને ત્રિકોણને જોતા તમને ખ્યાલ આવશે કે આ બંને ત્રિકોણની એક બાજુ જે છે તે ડીઈ બાજુ છે, જે કોમન બાજુ છે. અને બીજી વસ્તુ જે છે કે આ બંને ત્રિકોણ જે છે બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. એટલે બે સમાંતર રેખાઓ કઈ તો કે બીસી અને ડીઈ, અથવા તો બીસી અને એલ, આ બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ત્રિકોણ છે. અને બીજી મહત્વની વસ્તુ કે બંનેની એક બાજુ જે છે ડીઈ તે કોમન છે. તો આવું જ્યારે પણ બને કે એક બાજુ કોમન હોય એટલે કે એનો પાયો કહેવાય, અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય તેવા ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય એ બધાનું ક્ષેત્રફળ સરખું હોય એવું તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. તો આ રીતે આપણે જોઈએ તો જે ત્રિકોણોના પાયા એક જ હોય એટલે કે અહીંયા ડી પાયો એક જ છે, સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય એટલે કે બે સમાંતર રેખા ડી અને બીસીની વચ્ચે આવેલું છે, એટલે કે પાયાની સામેના શિરોબિંદુ એટલે કે આ બંને જે પાયો કોમન છે ને ડીઈ એની સામેનો શિરોબિંદુ બી અને ડીઈ ની સામેનો શિરોબિંદુ સી એ પાયાની સમાંતર રેખા પર છે. જો આ બંને સમાંતર રેખા પર છે એટલે કઈ વસ્તુ, એક તો પાયો અને તેની સામેના શિરોબિંદુઓ બંને સમાંતર રેખા પર છે. તો તેવા ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. એટલે કે ત્રિકોણ બીડીઈનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ બીડીઈ અને ત્રિકોણ સીડીઈનું ક્ષેત્રફળ એટલે કે એરિયા ઓફ સીડીઈ બંને સરખા હોય છે, એટલે ઇક્વલ હોય છે. તો આ વસ્તુને આપણે આ વિધાનમાં લખ્યું છે. હવે આપણે એને નામ સાથે લખીએ તો ત્રિકોણ બીડી અને સીડીનો એક સામાન્ય પાયો ડીઈ છે એટલે કે કોમન છે. પરિણામ નંબર અહીંયા આપેલું છે 7. અને બીજી મહત્વની વસ્તુ આકૃતિમાં તમે જોઈ શકો છો બંને સમાંતર રેખાઓ ડીઈ અને બીસીની વચ્ચે આવેલા ત્રિકોણ છે, એટલા માટે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ સીડીઈના શિરોબિંદુ બી અને સી તેમજ ડીઈની સમાંતર રેખા બીસી છે. પરિણામ નંબર 8 આપી દીધું. હવે આ બે ત્રિકોણ જે છે આ સમાંતર રેખાની વચ્ચે આવેલા છે, તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય. કયા બે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ તમને આકૃતિમાં થોડું વધારે ધ્યાન પડે એના માટે સમજાવેલ છે. હવે આ પરિણામ નંબર જે આપણને 9 મળ્યું તેનું પણ આપણે કામ છે, એટલે એ પણ ગ્રીનમાં જ બતાવ્યું છે. બાકીની વસ્તુનો આપણે નિકાલ કરીએ હાલ પૂરતો. તો આ 3 પરિણામ આપણી પાસે છે. હવે આ 3 પરિણામને આપણે ધ્યાનથી જોઈએ તો પરિણામ નંબર 9ની અંદર એરિયા ઓફ બીડીઈ બરાબર એરિયા ઓફ સીડીઈ છે. પરિણામ નંબર 3ની અંદર જે છે તે પરિણામ નંબર 3 અને 6ની અંદર જે છે તે એરિયા ઓફ એડી અને એરિયા ઓફ એડી અંશ જે છે તે સરખો છે. ડાબી બાજુની વાત કરું છું. અને છેદ જે છે તે અલગ છે, પરંતુ જે છેદ અલગ છે તેને બતાવવા માટે પરિણામ નંબર 9 છે તે બંનેનો જે છેદ સમાન છે તેવું બતાવે છે.
તો એ છેદ પણ આપણે સરખો બતાવી શકીએ. તો એના માટે આપણે એક કામ કરીએ, પરિણામ નંબર 9 જે છે એ બંનેનો છેદ હોવાથી છેદ રહેવા દઈએ, પરંતુ તેની અંશમાં આપણે ત્રિકોણ એરિયા ઓફ એડી મૂકી દઈએ. તો એરિયા ઓફ એડી જે છે એને પરિણામ નંબર 9થી આપણે ભાગીએ, એટલે પરિણામ નંબર એડીના છેદમાં પરિણામ નંબર 9 બંને બાજુ. તો શું થશે? તમને કંઈક આવું મળશે. ઉપર તો પરિણામ નંબર એડી રહેશે, પણ એને આપણે ડાબી બાજુ વડે પરિણામ નંબર 9ની ડાબી બાજુ વડે ભાગીએ. અને ઉપર તો સીડીઈ રહેશે, પરંતુ તેને પરિણામ એડી રહેશે, પરંતુ તેને સીડીઈ વડે ભાગીએ. તો આવું કંઈક મળે છે. આ પરિણામ નંબર આપણે 10 આપ્યું, અને આ પરિણામ નંબર જે 10 છે તેને હવે તમે જુઓ પરિણામ નંબર 3 અને 6 સાથે સરખાવો. તો પરિણામ નંબર 10ની ડાબી બાજુ તમે જુઓ, તેમાં એ તમારો નંબર પરિણામ નંબર 3 સાથે સરખાવી શકાય એમ છે, તો ત્યાં તમે એડીના છેદમાં બીડી મૂકી શકો. એ જ રીતે પરિણામ નંબર 10ની જમણી બાજુ જુઓ, તો એ પરિણામ નંબર 6ની ડાબી બાજુ છે, તો એની જગ્યાએ તમે એઈના છેદમાં સીઈ મૂકી શકો. આમ પરિણામ નંબર 10, 3 અને 6 એટલે કે 3, 6 અને 10ને જોતા અને તેના પરથી આપણે મેળવીએ, અથવા તો પરિણામ નંબર 3 અને 6ની કિંમત પરિણામ નંબર 10માં મૂકીએ, તો આપણને એડીના છેદ બીડી બરાબર એઈના છેદમાં ઈસી ફાઇનલી મળશે. કારણ કે એરિયા ઓફ એડીના છેદમાં એરિયા ઓફ બીડી પરિણામ નંબર 3માં મળશે, અને એરિયા ઓફ એડીના છેદમાં એરિયા ઓફ સીડી પરિણામ નંબર 6માં મળશે. તે કિંમત મૂકતા આપણને પરિણામ નંબર 11 મળે છે, જે આપણું સાધ્ય છે, એટલે કે જે આપણે સાબિત કરવાનું હતું. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તેમાંથી કંઈક શીખવાનું મળ્યું હોય, તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વધુને વધુ મિત્રોને તમે શેર કરજો, કે જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. પરંતુ જો તમને આ વિડીયોમાં કંઈક પણ ખામી લાગી હોય તો પ્લીઝ 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 કોમેન્ટ જરૂર કરજો, કે જેથી કરીને અમને અમારા સુધારા કરવામાં સમજ પડે. અને આ ઉપરાંત પણ તમને જો કોઈ નવો ક્વેશ્ચન્સ હોય ધોરણ 10, 11, 12 કોલેજ કોમર્સના વિદ્યાર્થીઓ માટે, તો તમે ક્વેશ્ચન પણ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો મિત્રો, ઓલ ધ બેસ્ટ.